નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખી અને અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવા રાત્રિના 2 વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ગુજરાતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સવાર સુધી ગરબા રમવાની પરવાનગી આપવામાં આવી છે, પરંતુ મોડી રાત્રે મહિલાઓ અને પરિવારને લઈ અને ગરબા રમવા નીકળેલા લોકોને વાહન ન મળવાને કારણે ઘણીવાર ઘરે પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ સિવાય 11 વાગ્યા પછી દરેક ખાનગી વાહનો દોડું ભાડું લેતા હોય છે, જેના કારણે ઘરે પહોંચવું ખૂબ જ મોંઘું પડી જાય છે। એવામાં આવી મુશ્કેલીનો સામનો કરનાર લોકો માટે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે। હવે ગરબા રમીને પાછું ઘરે જવામાં ખિસ્સા ખાલી ન થઈ જાય તે માટે અમદાવાદમાં રાત્રે 2 વાગ્યા સુધી મેટ્રોની સુવિધા શરૂ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। નવરાત્રિને ધ્યાનમાં લઈ અને લોકોની સુવિધા માટે મેટ્રો ઓથોરિટી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં રાત્રે 2 વાગ્યા સુધી ટ્રેનનું સંચાલન કરવા અધિકારીઓને જણાવ્યું છે। નવરાત્રિ દરમિયાન શહેરીજનોને સસ્તી અને આરામદાયક મુસાફરી માટેની સગવડ પૂરી પાડવામાં આવી છે। હાલમાં અમદાવાદમાં ઝોન 1 કોરિડોરમાં મેટ્રો ટ્રેન સેવાઓ સવારે 6:20થી રાત્રે 10 વાગ્યા સુધી કાર્યરત છે, જેને લંબાવી અને રાતના 2 વાગ્યા સુધી કરવામાં આવી છે। GMRCએ શુક્રવારે રજૂ કરેલ નિવેદનમાં જણાવ્યું છે કે નવરાત્રિની ઉજવણીને ધ્યાનમાં લઈ અને મેટ્રો ટ્રેન માત્ર ફેઝ 1 પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દક્ષિણ કોરિડોરમાં એટલે કે થલતેજથી વસ્ત્રાલ ગામ સુધી અને મોટેરા સ્ટેડિયમથી APMC સુધી 5 ઓક્ટોબરથી સવારે 6:20 વાગ્યાથી રાત્રિના 2 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે। રાત્રે 10 વાગ્યા પછી મેટ્રો ટ્રેન સેવાઓ માત્ર ફેઝ 1 પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દક્ષિણ કોરિડોરમાં મળશે। દરેક સ્ટેશનથી 20 મિનિટના અંતરેથી ટ્રેન મળી રહેશે।